પોરબંદરમાં ભૂગર્ભ ગટરનું કામ હાલ ચાલી રહ્યું છે, ત્યારે પોરબંદર શહેરની અંદર આડેધડ કામ ચાલુ છે તે સમયે એક ગાય ખાડામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ હિન્દુ સંગઠનો આ ગાયને દુલ્હનની જેમ શણગારી તેની અંતિમ યાત્રા કાઢી હતી અને માણસની જેમ ગાયને અગ્નિદાહ દેપાયો હતો। પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે, ત્યારે L&T કંપનીએ પોરબંદરના રસ્તા આડેધડ ખોદી નાખ્યા છે, જેના કારણે આજે સવારના સમયે એક સગર્ભા ગાય આ ખાડામાં પડી ગઈ હતી અને થોડી જ વારમાં ગાય મૃત્યુ પણ પામી ગઈ। ત્યાં જ થોડી વારમાં બધા જ હિન્દુ સંગઠનો ભેગા થઈ ગયા અને પહેલા તો ગાયને આ ખાડામાંથી બહાર કાઢી હતી અને ત્યાં ગાયને ચૂંદડી ઓઢાડી તેને દુલ્હનની જેમ શણગારી હતી। ત્યારબાદ કોઈ માણસ મૃત્યુ પામ્યો હોય તેની જેમ હિન્દુ સંગઠનોએ આ ગાયના અંતિમ સંસ્કાર કર્યા હતા। આ ઘટનાને પોરબંદરના તમામ હિન્દુ સંગઠનોએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને આ ગાયના મૃત્યુ અંગે હિન્દુ સંગઠને ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર વિવિધ ધોરણસરની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી અને આ અંગે પોલીસ કાંઈ પણ કાર્યવાહી ન કરે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી હતી। ધવલ જોશી, વિશ્વ હિન્દુ પરિષદ શહેર સહમંત્રી। પોરબંદરમાં ઘણા સમયથી ચાલતું L&Tનું કામ કે જેમાં ઘોર બેદરકારી માલુમ થાય છે, એના જ નમૂનારૂપ ગઈકાલે રાત્રે એક અહીં પારસ ડેરી પાસે આવેલા ખાડામાં એ ગૌ માતાને પડી જવાથી એનું મૃત્યુ થયેલું। સવારના ભાગમાં લોકોના અમને જાણ થઈ અને અમારા કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહીશોએ આવી અને ગૌ માતાને કાઢી અને બારોબાર રાખેલા છે। હવે આવા ઘોર જે બેદરકારી ચાલે છે એના વિરુદ્ધ અમે પોલીસ ફરિયાદનું પણ કાર્યવાહી કરેલી છે। જો પોલીસ ફરિયાદ નહીં લેવામાં આવે તો અમે કોર્ટને શરણે જઈશું અને ગૌ માતાને પણ અમે શણગારી અને એક સ્મશાન યાત્રા કાઢી અને હિન્દુ સમાજના જે રીતે વિધિ પ્રમાણે અમે એને અગ્નિ સંસ્કાર આપવાના છે। આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ઘોર આનું આલોચના કરવામાં આવે છે અને આવા L&Tના બેદરકાર અધિકારીઓ સામે પગલાં કડકમાં કડક લેવાય એવી અમારી માગણી છે। એનું કામ નબળું તો થાય છે અને જ્યાં જ્યાં કામ કરે છે ત્યાં કોઈ આડાશ કે કોઈ પણ જાતની જે L&T કંપનીને જે એની પોતાની ISO પ્રમાણેની જે કોઈ પણ દાખવવાની હોય કે ભાઈ આડાશ રાખવી કે એની કોઈ એવી કોઈ જાતનું આમાં કોઈ એનું કાર્ય છે જ નહીં। જાહેરમાં અને દિવસના મોટા ખાડા કર્યા છે, ઘોર બેદરકારી ન બની શકે? 100% એ ઘોર બેદરકારી જ છે જાહેર રોડ ઉપર। હવે આમાં કોઈ નાના બાળક કે કોઈ વૃદ્ધ વ્યક્તિ જ્યારે કંઈ પણ થશે એક્સિડન્ટ તો એના જવાબદારી કોણ રહેશે? આજે L&T દ્વારા જે ખોદાયેલા ખાડાની અંદર બેદરકારીને કારણે ગાય પડીને મરી ગઈ છે એ બાબતમાં હિન્દુવાદી સંગઠનો જે પોરબંદરમાં બજરંગ દળ છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, શિવસેનાથી માંડીને તમામ સંગઠનો, રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતમાં અત્યારે સ્મશાન ભૂમિ આવેલા છે અને ગાયને જે માણસને અગ્નિ સંસ્કાર કરે એ રીતે અગ્નિ સંસ્કાર કરીએ છીએ અને આ બાબતમાં પોલીસ ફરિયાદી અમે કરવાના છીએ અને લાગતા ઓળખતાઓને ચેતવણી આપવાના છે। એમાં જો આ L&T વાળા નહીં સુધરે ને કંઈ આદર્શ નહીં રાખે તો એનું કામ બંધ કરવામાં આવશે। દીક્ષિત ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર।